સ્વામિનારાયણ હરે સ્વામિનારાયણ હરે. સત્સંગી જીવન પ્રકરણ 5 અધ્યાય 39. આ અધ્યાયમાં આપણે સંન્યાસ આશ્રમી જે કોઈ યતિઓ કેવું કે સાધુઓ કેવું એમના ધર્મો જોઈ રહ્યા છે. તારીખ આજે 5 જુલાઈ 2024. બરાબર. ગઈકાલે આપણે જોયું કે ભાઈ ક્રોધ જે છે તે એણે કરવાનો નથી. પછી એમ કહે કે દિવસમાં શયન, મંચ શયન, શ્વેત વસ્ત્રનું ધારણ, સુરાનું પાન એને ત્યાગ કરવાનો છે. એની જોડે જે કોઈ પુત્ર કલત્ર મિત્ર ક્ષેત્રાદિકનો પુનઃ પ્રસંગ આ દોષો અધોગતિને આપે છે એનો ત્યાગ કરવાનો છે. રસ્તામાં નાના નાના જે કોઈ જીવ પ્રાણી માત્ર હોય એને જોઈને ચાલે એટલે અહિંસા ધર્મનું પાલન પૂરેપૂરું કરે. વસ્ત્ર વડે ગાળેલા જળને જ પીવે, વિવેકથી દોડે પણ નહીં. અહીંયા આપણે કથાને કાલે વિરામ આપેલો. તથા વસ્ત્ર વડે ગાળેલા જ જળને પીવે, કારણ કે ભગવાને શિક્ષાપત્રીમાં આજ્ઞા કરેલી છે. અર્થદીપિકામાં એનું વિવરણ પણ કરેલું છે કે ભાઈ જળને વિશે ઘણા બધા એમ કે નાના નાના જંતુઓ હોય છે અને એ જંતુઓને એમ કહે કે સીધા પાણી પીવાથી એમ કહે તમે જે કંઈ માંસાહાર ભક્ષણનો દોષ લાગે છે. એટલા માટે એ જે કોઈ જળ હોય, કૂવાનું હોય કે સરોવરનું હોય, એને એક વખત ગાળી લેવું, 2 વખત ગાળી લેવું. બરાબર. અને જ્યાં ઘણા બધા જીવજંતુ હોય એમાં તો સ્નાન કરવા પણ ના જવું, મહારાજે ના પાડી. સમજો. હવે અત્યારની પરિસ્થિતિમાં જોવા જઈએ તો ઘરમાં પાણી આવે છે તો બધા ફિલ્ટરની એ બધી વ્યવસ્થા છે. નાહવા ધોવામાં બાથરૂમમાં પણ બધાને ત્યાં ફિલ્ટર પાણી હોય છે. એટલે હવે અત્યારના પ્રશ્ન એટલા કંઈ રહેતા નથી ખાસા. તે છતાં એમ કહીએ કે આપણે જે કોઈ આ મંદિરોમાં નળ હોય કે ઘરમાં નળ હોય એની પર પેલા ઘરના જે હોય તે બાંધી દેવાના. વાત થાય પૂરી. ચાલો. અને તથા વેગથી દોડે પણ નહીં. કેમ? વેગથી દોડવાથી જમીનમાં જે ઘણા બધા નાના નાના જીવજંતુ હોય તે બધા શું જાય, ચગડાઈ જાય, મૃત્યુને પામે. એટલે વેગથી દોડવું નહીં એમ. પહેલાં શું હતું, માટીના રસ્તા હતા. આવા બધા સિમેન્ટ કોન્ક્રીટના રસ્તા તો હતા નહીં. પહેલાં માટીના રસ્તા હતા એટલે એને વિશે કીડા, મંકોડા, ઈયળોને આ બધું ચાલતું હોય. હવે કોઈ વેગથી દોડે તો બધા નીચે ચગડાઈ જાય ફચાફચ. સમજો. એટલે કહ્યું કે બહુ વેગથી દોડવું નહીં, હળવે હળવે ધીરે ધીરે ચાલવું અને જોઈને ચાલવું. બરાબર. તે આ યતિ સદા શાંત અને દાંત થાય, જીતેન્દ્રિય અને જીતમન થાય. દાંત થવું એટલે એનો મતલબ આ જ થાય છે, જીતેન્દ્રિય થવું અને જીતમન થવું. એ દાંત કહેવાય. જે દાંત છે એ જ શાંત છે. સમજજો. જેના ઇન્દ્રિયો અને અંતઃકરણ પોતપોતાના વિષયો થકી વિરામ પામી ગયા છે અને ભગવાનમાં લાગેલા છે એ જ શાંત છે. એટલા માટે શ્રીજી મહારાજને પ્રશાંત મૂર્તિના નિર્દોષ કહ્યા કે ભગવાન પ્રશાંત મૂર્તિ કેમ છે? કે ભગવાન પોતે જીતેન્દ્રિય છે. આવે છે ને, જીતેન્દ્રિયો જીતા આરસ્ત તીવ્ર વૈરાગ્ય આસ્તિક. એટલે જીતેન્દ્રિયો એટલે સર્વ ઇન્દ્રિયોને ભગવાને જીતેલી છે. જીતા આહાર એટલે આહારને જીતેલો છે. તીવ્ર વૈરાગ્ય, ભગવાનને તીવ્ર વૈરાગ્ય છે જગતના વિષયો, પંચ વિષયો પ્રત્યે. આસ્તિક તો શાસ્ત્રોના શબ્દો જે કંઈ હોય તે, કર્મકાંડ જે કંઈ હોય તે શ્રદ્ધાથી ભગવાન કરે છે. દરેક પ્રકારના શાસ્ત્ર વચનમાં ભગવાનને શ્રદ્ધા છે. વેદ વચનમાં શ્રદ્ધા છે. એ આસ્તિક એટલે આસ્તિકા લખેલું જ ને, નમઃ. એટલે એ પ્રમાણે આ યતિ જે છે તે સદા શાંત અને દાંત થાય. હવે ભગવાન જ્યારે 2 રૂપે અહીંયા અવતાર ધારણ કરે છે, એક રાજા રૂપે અને બીજા સાધુ રૂપે. રાજા રૂપે ભગવાન અવતાર ધારણ કરે ત્યારે તો ભગવાનમાં ઘણી બધી કળાઓ દેખાય. પણ જ્યારે એ ભગવાન સાધુ રૂપે આવે ત્યારે એમનામાં એક જ લક્ષણ ગુણ દેખાય, શાંત. ફક્ત ને ફક્ત શાંત જ હોય ભગવાન. ત્યારે ક્રોધ ના કરે, કોઈને દંડ ના દે, સહન જ કરે અને ત્યાગીના ધર્મમાં પૂરેપૂરા વર્તે. એટલે ભગવાન જ્યારે તમે કપિલ ભગવાનને જોવું કે પછી આપણા શ્રીજી મહારાજને જોવું કે પછી એમ કહી કે આપણા જે જૈનોના પહેલાં તીર્થંકર જે કયા ઋષભદેવ ભગવાનને તમે જોવું, તો આ દત્ત ભગવાનને તમે જોવું, તો આ બધા જે કોઈ અવતાર જે છે તે ત્યાગીને વિશે વર્તેલા છે. એમ તો નારદ અને સંકાદિકને પણ ભગવાદ અવતાર 24 અવતારોમાં એની ગણતરી કરેલી જ છે અને નારદ સંકાદિક પણ ત્યાગી જ છે. બરાબર. તો એ બધા અવતાર વ્યાસજીને પણ ભગવાનના અવતાર તરીકે કયા છે. તો આ બધા અવતારોમાં ભગવાન ફક્ત ને ફક્ત તમને શાંત દેખાય. અમુક અવતારો એમાં કળા અવતાર છે, અમુક અંશા અવતાર છે, આવું બધું છે. પરશુરામ અવતારમાં બંને દેખાય તમને. સમજો. ક્રોધ પણ દેખાય અને શાંત પણ દેખાય. બરાબર.
એટલે એ કહેવાનું તાત્પર્ય એવું છે કે એ ભગવાન જે છે તે શાંત રહે છે જ્યારે સાધુ રૂપે આવે ત્યારે. રાજા રૂપે આવે ત્યારે ભગવાન હરિવંશમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ મૃગિયા પણ કરતા મળે, કોઈ શત્રુ હોય તો એને દંડ દે, કોઈને ગળે પણ મારે, એમ કરીને ભગવાન પોતે પોતાના ધર્મને વિશે વર્તે. બાહ્ય પ્રવૃત્તિ માત્ર થકી ઉપરત થાય. બાહ્ય પ્રવૃત્તિ જે કોઈ કરવાની છે સંસાર વ્યવહારની એમાં ઉપરત થાય એટલે શું છે કે ભાઈ એમાં કંઈ બહુ રસ બતાવે નહીં. સમજો, વ્યવહાર કે શરીર માટે જે કંઈ કાર્ય કરવાનું છે તેમાં જેટલું થાય એટલું જ કરે, બાકી વધારે કોઈ કામ કરે નહીં. બરાબર? એને ઉપરતીનો અર્થ જ એવો થાય કે ભાઈ જે મળે એમાં આનંદ. સમજો. અને તિતિક્ષા જેવું પણ થાય કે ભાઈ શીત દ્વંદ્વ જે કંઈ હોય તે બધા શું કે હા, સંગ્રહવૃત્તિનો અભાવ તો ખરો, એના કરતાં વધારે જે કોઈ એમ કહે કે તાડ તડકોને આ બધું સહન કરે. બરાબર? એટલે બાહ્ય પ્રવૃત્તિ માત્ર થકી ઉપરતા એટલે તો શું છે, પ્રવૃત્તિમાં, બાહ્ય પ્રવૃત્તિમાં કઈ વિષય, ઇન્દ્રિયોની જે વિષયો પ્રત્યે જે જવાની સાહજિક રીતે જે વૃત્તિ છે એમાંથી ઉપરત થાય, એટલે એનાથી ઉપર વર્તે, એટલે એનાથી એ બધું છોડી દે કે ભાઈ ઇન્દ્રિયો તો સાહજિક રીતે વિષયમાં વર્તવાની છે, એટલે ઇન્દ્રિયોને એના વિષયોમાં ના જવા દે, એટલે એ ઉપરતી કહેવાય. તિતિક્ષુ થાય જો એના પછી જ આવી ગયું ને. તિતિક્ષુ થાય એટલે શું છે, શીત ઉષ્ણાદિ દ્વંદ્વોને સહન કરવાના સ્વભાવવાળો થાય. મેં તમને કહ્યું ને ઉપરતીનો અર્થ આની આજુબાજુ જ થાય કે ભાઈ બાહ્ય ઇન્દ્રિયોને જીતે, તો જીતવા માટે કરવાનું શું હોય, તો પહેલાં એણે તિતિક્ષા કરવી પડે. તિતિક્ષા એટલે શું છે, તો ભાઈ જાણીને તાડ તડકો એ સહન કરવો પડે. મહારાજ કરતા હતા ને કે ભાઈ પંચાંગની, તો ગરમીની સિઝનમાં હમણાં વૈશાખ મહિનો ગયો તો એમાં ભગવાન પંચાંગનીએ તપાવતા હતા પોતાના શરીરને. પંચાંગનીએ તપાવે એટલે ખબર તમને? ભગવાન એક પગે ઊભા રહેતા હતા, ચાર બાજુ અગ્નિ પ્રગટાવે અને ઉપર સૂર્યનારાયણ ધગધગતો બપોરે એનો તાપ, અને આખા શરીરમાંથી પરસેવાનો રેલો નીકળી જાય, પણ ભગવાન ત્યાં ઊભા જ રહે, તપ કરે. પછી આ શ્રાવણ મહિનામાં વરસાદ પડે તો એ વરસાદની જડીઓ હોય તો ભગવાન સહન કરે. એવી જગ્યા પર તપ કરવા ઊભા રહી, પર્વતોની નીચે કે જ્યાં ઝરણામાંથી પાણી પડતું જ રહીને ભગવાન ઊભા તપ કરે. અને ઠંડીને વિશે એ જ ભગવાન હિમાલયમાં બરફને વિશે શાંતિથી વિચરતા હોય. શ્વાસ લેવાની તકલીફ પડી જાય એવી જગ્યા પર ભગવાન વિચરતા હતા. મોટી મોટી ભેખડોમાંથી ભગવાન નીકળતા હતા. સમજો, જેમાંથી સામેથી ઠંડુ પાણી બરફનું આવતું હોય હિમાલયનું, એના વેગને સામે ભગવાન પડતા હતા. બરાબર? એટલે એ શીત ઉષ્ણાદિ જે કોઈ દ્વંદ્વ હોય એ બધાને સહન કરવો એ સાધુનો ધર્મ છે. સાધુ પોતાના શરીર માટે કોઈ પણ પ્રકારનું જતન કરતો જ નથી. બરાબર? એમાં તો સ્વામી સચ્ચિદાનંદજી હતા તે માર ખાઈ ગયેલા આવી રીતે જ. એ સાધુ બનવા ગયેલા ને હેરાન થઈ ગયા શરીરે કરીને આ તે બધું. એટલે પછી એણે એવું કીધું કે આ બધું ખોટું છે, આમ છે, તેમ છે. ખોટું એણે એ કર્યું, અર્થઘટન ખોટું થયું. કેમ? સાધુ માટે જે કંઈ ત્યાગ કરવાનો છે તે દેહ માત્ર માટે જે કંઈ બીજા જીવો કરે એનો જ તો ત્યાગ કરવાનો છે. સાધુ બન્યો કેમ છે? તો જીવનો મોક્ષ માટે, કલ્યાણ માટે. પછી એ સાધુ બનીને શરીરનું જ પાલન પોષણ કરવાનું હોય તો પછી અહીંયા ખોટો છે. અહીંયા બેઠા બેઠા એ જ ધંધો કરવાનો જ ને, શરીરનું પાલન પોષણ ને શરીરના જે કોઈ હોય સંબંધી હોય એનું પાલન પોષણ. સાધુ તો મોક્ષ માટે નીકળો છે, પોતાના કલ્યાણ માટે, આત્મકલ્યાણ માટે. અને બીજા જે કોઈ જીવ હોય એને પણ એ પ્રમાણે જ્ઞાન આપીને આના આત્મકલ્યાણ તરફ વાળવાના છે. તો એ પોતે તો જીતેન્દ્રિય થવો જોઈએ, દેહથી પર વર્તવો જ જોઈએ, તો જ એ સાધુ થાય ને. બરાબર? આત્મ પરમાત્મા સ્વરૂપનો બોધ આપનારા શાસ્ત્રોમાં અને તેની પ્રાપ્તિના સંપાદનારા ઉપાયોમાં શ્રદ્ધાયુક્ત થાય. આવી ગયું ને? શાસ્ત્રો કયા? તો ભગવાને કહ્યું એ પ્રમાણે કે ભાઈ આત્મા પરમાત્મા રૂપી જે કોઈ એમ કહે કે શાસ્ત્રો હોય તે, એટલે જે શાસ્ત્રોમાં આત્મા અને પરમાત્મા તત્વનું નિરૂપણ કરેલું હોય તેવા શાસ્ત્રો. કાલે રાત્રે જ મારી હરિપ્રકાશ શાસ્ત્રી જોડે વાત થઈ, ધરમસિંહ ભગત હતા. એટલે મેં કહ્યું કે ભાઈ તમે આજે બંધ કર્યું આધ્યાત્મિક તત્વ આખ્યાન. ધરમસિંહ ભગત કે મને જ બહુ ઊંઘ આવતી હતી. તો તમારે આજે નહીં ને કાલે ગમે ત્યારે આધ્યાત્મિક તત્વ આખ્યાનમમાંથી આત્મા અને પરમાત્મા તત્વ વિશે જાણવું તો પડશે જ. કારણ કે તમે જેના વિશે સ્નેહ ગીતા દ્વારા સ્નેહ કરવા માંગો છો, જ્યાં સુધી એ પરમાત્માને ઓળખો નહીં ત્યાં સુધી સ્નેહ થવાનો નથી, અને સ્નેહ થશે તો પણ એ ટકવાનો નથી. સમજો, આત્મા પરમાત્મા સંબંધી જ્યાં સુધી જીવને અવબોધ મળતો નથી ત્યાં સુધી એ કામ થવાનું જ નથી. સ્વામી છેલ્લે કન્વિન્સ થયા કે પાછો ચાલુ તો કરીશ જ. અને મારે એમ કહે કે આપણે જેમ પેલું આ ચાલુ કરવાના જ ને બ્રહ્મસૂત્ર ભાષ્ય હતી કે મારે પણ ચાલુ કરવું, પણ પબ્લિકમાં નહીં, નોટ પબ્લિકલી, મારા પોતાના માટે ચાલુ કરવું છે.
અને લાઈવ મૂકીશ ખરો એમ કહી કે, પણ હું મારા પોતાના માટે એ વાંચીશ. પબ્લિક જે આવવાનું હોય ત્યાં બરાબર, એના માટે કંઈક અલગ કરશું એમ કે. એ જુનાગઢવાળું જ મોસ્ટ પ્રોબેબલી લેવાનું વિચારે છે, પ્રભુસ્વામીવાળું. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ ગ્રંથો જે છે, ગીતાજી છે, મહારાજે જે કહ્યું એ પ્રમાણે રામાનુજાચાર્યનું શ્રી ભાષ્ય છે, શ્રીમદ ભાગવતમાં પણ એ પ્રમાણે આત્મા પરમાત્મા સંબંધી અવબોધ આપેલો છે બરાબર, મહાભારત ગ્રંથમાં પણ આપેલો છે, બધા ગ્રંથોમાં આપેલો છે. પણ આપણે ત્યાં મુખ્યત્વે જે કોઈ કહેવા જાય તો આધ્યાત્મશાસ્ત્ર જે કહ્યા તે આધ્યાત્મશાસ્ત્રને વિશે આત્મા પરમાત્મા સંબંધી અવબોધ આપેલો છે. એના માટે ગોપાળાનંદ સ્વામીનું ગીતા ભાષ્ય કે રામાનુજાચાર્યએ કરેલું ગીતા ભાષ્ય કે પછી તમે આ જે શ્રી ભાષ્ય રામાનુજવાળું, હમણાં જો મહારાજે પણ ઉપનિષદ ઉપર ભાષ્ય સાંભળ્યું, સામે આપણી કથામાં આવે છે, કોનું રામાનુજવાળું ભાષ્ય જ સાંભળ્યું. મહારાજ ત્યાં ગઢડામાં હતા ત્યારે વડતાલમાં મંદિરનું કામ થતું હતું, તો મહારાજ ગઢપુરને વિશે આખું ઉપનિષદ ભાષ્ય સાંભળતા હતા. કયું? રામાનુજવાળું. એટલે વિશિષ્ટા દ્વૈત વેદાંતવાળું. એટલે આત્મા પરમાત્મા સંબંધી જ વાત આવે. ભગવાને આપણા માટે કહી છે કે ભાઈ જીવાત્માએ વારંવાર આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ ગ્રંથો હોય એનો સ્વાધ્યાય કે અભ્યાસ કરતા રહેવું જોઈએ, નિરંતર કંઈ ને કંઈ. આપણે આપણી સભાનું જ જોવો ને, ભૂલી જાય છે બધા. બંધ થાય એટલે ભૂલી જાય, બંધ થાય એટલે ભૂલી જાય, એટલે પછી પાછું તમારે ટકોર કરીને યાદ કરાવવું પડે. એટલે વારે વારે આપણે વચનામૃત પણ જે કોઈ એવા આવે એટલે અહીંયા ચલાવીએ છીએ કે આત્મા પરમાત્મા સંબંધી જે કોઈ અવબોધ આવે તે પેલા જીવને કંઈક તો ઘડે ઉતરે. બાકી આ ચાલતું હોય એટલે પેલો આમાં ખોવાઈ જાય ધર્મ નિયમમાં, એટલે પછી પેલું ભૂલી જાય આત્મા પરમાત્મા સંબંધી. પણ એ મુખ્ય છે, સમજો. ધર્મ તો છે જ, પાડવાના છે, એમાં ના નથી. પણ સૌથી વિશેષ શું છે તો એ પરમાત્મા તત્વને ઓળખવું, પોતે પોતાના સ્વરૂપને ઓળખવું, અને એના માટે એનું નિરંતર અભ્યાસ રાખવો અને અનુસંધાન રાખવું બહુ જરૂરી છે. કારણ કે તત્વજ્ઞાન શું છે કે એને વિશે જીવને સાહજિક રીતે તરત રુચિ થાય એવું નથી. જેને થાય તો કોને થાય? જેના કંઈક પૂર્વના સુકૃત ઉદય થયા હોય એને થાય. હવે એને રુચિ પડે અને પછી એને પલ્લે પડે. પલ્લે પાડવું પણ અઘરું છે. તમે જોયું ને કે અઠવાડિયા 15 દિવસની અંદર જ સ્વામી અહીંયાથી બંધ કરવું પડ્યું આધ્યાત્મિક તત્વ આખ્યાન. આમ તો એ કેમ બંધ કરવું પડ્યું? પબ્લિક સામે જે હતું તે રિસ્પોન્સિવ નહીં હતું અને પલ્લે નહીં પડતો હતું, બધા ઊંઘતા હતા, એટલે એમણે બંધ કરી દીધું અકળાઈને. સમજો. એટલે વક્તાની પણ પોતાની કેપેસિટી હોય છે, શ્રોતાની પણ પોતાની કેપેસિટી હોય છે, સમજો. પણ એક વસ્તુ યાદ રાખજો, એવું તમારા ઘરમાં કે જગતમાં કે દુનિયામાં કે તમે સત્સંગમાં એવું કોઈ કાર્ય નથી કે તમે છોડી દેવો ને પૂરું થઈ જાય. તમે છોડો તો પૂરું થવાનું જ નથી, તો તમને પણ ખબર છે. એટલે ગમે ત્યારે તમારે એને ઉપાડવું તો પડે જ પાછું હાથમાં. એટલે જ્યારે ગમે ત્યારે એને હાથમાં લઈને એનો અભ્યાસ કરવા માંડવાનો, સમજો. અભ્યાસ ન કરો તો આખા મનુષ્ય જીવન નીકળી જશે. ઘણા લોકો અહીંયા પહેલાં આવતા હતા તે જ કહેતા હતા આપણે તત્વજ્ઞાન ચલાવીએ ને ત્યારે તમારી સભામાં બહુ અઘરું ચલવે છે, આ સભામાં બહુ અઘરું ચલવે છે, અઘરું ચલવે છે. પછી આવતા બંધ થઈ જાય. હવે આવતા બંધ થઈ જાય એનાથી શું ફાયદો થાય તમને? સમજો. અને અઘરું ચાલે જ તો કે એવું તો કંઈ છે નહીં ને કે બ્રહ્માંડની બહારનું કંઈ ચાલે છે. એમ તો પૈસા કમાવા પણ બહુ અઘરા છે. કમાવા જાય જ ને લોકો રોજ સવાર પડીને મૂંડી નીચી કરીને 8-8, 10-10, 12-12 કલાક મહેનત તો કરે જ છે ને. તડકો હોય, તાપ હોય કે વરસાદ હોય, ઘરેથી બહાર નીકળે છે ને, તો એ પૈસા કમાવા માટે જીવ કેટલી તપશ્ચર્યા કરે છે. તમે જો પેટીયું રડવા માટે કેટલી તપશ્ચર્યા કરે છે. તો આત્મજ્ઞાન પરમાત્મા જ્ઞાન માટે કોઈ તપશ્ચર્યા નહીં કરવી પડે? એને સમજવા માટે કોઈ દાખલો કે પ્રયત્ન ન કરવો પડે? કરવો તો પડે જ ને, સમજો. એટલે એ પ્રયત્ન કરવો જ પડે. એટલે જગતગુરુ શંકરાચાર્ય જે કહી ગયા મનુષ્ય જન્મના 3 સૌથી મોટા ફાયદા તે આ જ છે. મનુષ્યત્વમ, મનુષ્ય થવું સૌથી વધારે અઘરું છે. એના પછી સંતોનો ભેટો કરવો અને પરમાત્માની પ્રાપ્તિ કરવી. પણ એમાં પરમાત્માની પ્રાપ્તિ તમને ક્યારે થાય? જ્યારે તમને એમ કહી કે સંતની પ્રાપ્તિ થાય, જે તમને પરમાત્માની ઓળખાણ કરાવે, જે તમને તમારા મનુષ્ય જન્મની જે કોઈ અભિવ્યક્તિ છે પૂર્ણ થાય એવી પરમાત્માની પ્રાપ્તિ દ્વારા એ તમને એ શાસ્ત્રો દ્વારા શીખવાડે, ત્યારે તમને મનુષ્યત્વમ પણ તમે મનુષ્યના ધર્મને વિશે વર્તો. બાકી માણસ શું છે? જાનવર જ છે ને. શાસ્ત્રની બહાર વર્તે એટલે માણસ જાનવર છે. એટલે સાધુની પ્રાપ્તિ થવી, સત્પુરુષની પ્રાપ્તિ થવી એ સૌથી વધારે દુર્લભ છે. જો સત્પુરુષની પ્રાપ્તિ થઈ ગઈ તો મનુષ્યત્વમ પણ તમારામાં આવી જશે અને પરમાત્મા પ્રાપ્ત થવાની તમારે જે મુમુક્ષા, એને મુમુક્ષત્વમ કરેલું કહ્યું છે. મુમુક્ષા આવવી જોઈએ ભગવાનને મેળવવાની. મુમુક્ષા એટલે હવે મુમુક્ષા આવે તો ભગવાન પાસે જવાનો છે, એટલે તમે ભગવાનને મેળવવાની વાત કરો. આ મુમુક્ષા કહ્યું.
બંને સરખું જ છે. બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે કે ભાઈ એ સાધુ પુરુષનો સંગ બહુ જરૂરી છે. કેના માટે? આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન માટે. એટલે અહીંયા કહ્યું કે સાધુ બન્યા પછી આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનની બહુ જરૂર છે. હવે તમે સમજો. કમ ટુ નેક્સ્ટ પોઈન્ટ. અહીંયા આપણે અત્યાર સુધી જે વાત કરી એ ગ્રહસ્થની વાત કરી કે ભાઈ એમને રસ નહીં પડતો. પણ જે ત્યાગી થાય છે એને પણ જો એ ન આવડતું હોય કે એને રસ ન પડતો હોય અને પછી એકલી વાતું જ વાંચ્યા કરતો હોય, ઘસ ઘસ કર્યા કરતો હોય, તો પછી એના વિશે શું વાત કરવી? કારણ કે આમાં તો ત્યાગીના ધર્મમાં જ એ કહ્યું છે. સમજો. ત્યાગી થયો તો તું ત્યાગી થયો કોના માટે? તો આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન જે છે તે મેળવવા માટે થયો. તો જ તો તને વૈરાગ્ય થશે. કોના પ્રત્યે? જગત પ્રત્યે. અને તો તારી ભક્તિ જે છે તે પાળ પામશે અને પરમાત્માને તું પામી શકશે. નિર્વિઘ્નપણે ભક્તિ કરવા માટે એ જરૂરી છે. સમજો. પછી પેલો કહે કે ના ભાઈ હું તો ભક્ત ચિંતામણી જ વાંચું, હું તો એમ કહી કે સ્નેહ ગીતા જ વાંચું, હું તો નિષ્કુળાનંદ કાવ્ય જ વાંચું, હું તો આ વાતું વાંચું ને પેલી વાતું વાંચું. ભાઈ તું બધું વાંચ, ના નહીં પાડતો. વાતું સિવાયનું બધું વાંચ. નિષ્કુળાનંદ સ્વામીના ગ્રંથ વાંચ, પણ એ પહેલાં એ પરમાત્મા તત્વને ઓળખવા માટેનો જે કંઈ પ્રયત્ન કરવાનો જે તો કર. ભગવાને ચોખ્ખું કહ્યું, ભગવાનના ચરિત્રો સાંભળવાના, ભગવાનના ચરિત્રો સાંભળવાની મોજ કે આનંદ ક્યારે આવે? જ્યારે તમે એ પરમાત્મા તત્વને ઓળખો ત્યારે આવે. નિત્યાનંદ સ્વામી જ્યારે એ ભગવાનના ચરિત્રો સાંભળતા હતા એટલે સાંભળવા માટે પ્રયત્ન કરતા હતા. મુક્તાનંદ સ્વામીને મહારાજે કહ્યું કે ભાઈ અમે તમને સંભળાવીએ. અમારા ભગવાન પોતાનું ચરિત્ર સમજાવતા હતા, સંભળાવતા હતા. એટલે મુક્તાનંદ સ્વામીને જ્યારે મોજ નહીં આવતી હતી ત્યારે. સમજો. મુક્તાનંદ સ્વામી કંઈ દર વખતે તમે તમારું જ ચરિત્ર કયા કરો છો. પછી નિત્યાનંદ સ્વામીને વાત કરી તો નિત્યાનંદ સ્વામી કે હવે કંઈ ત્યારે મને બોલાવજો. પછી એ બેઠા મહારાજને સંભળાવતા હતા મુક્તાનંદ સ્વામીને. નિત્યાનંદ સ્વામી સાંભળતા હતા. પછી મહારાજને ખબર પડી ગઈ કે આ ભણાવેલા ભાઈ છે. સમજો. એટલે પછી એમણે કહ્યું કે આજે તુમ લાયે નહીં, બોલાય ગયો. બરાબર. આયે ગયો. એવી રીતે પછી જોયું એમણે કે આ તો નિત્યાનંદ સ્વામીએ કહ્યું છે. બરાબર. નિત્યાનંદ સ્વામી શું કહે કે અમે ઘણી વખત મહારાજને કહ્યું કે તમારા ચરિત્રની વાત કરો. મહારાજ કરતા નથી. કહેવાનું તાત્પર્ય શું છે? ભગવાનના ચરિત્રમાં બહુ આનંદ છે. સમજો. પણ એ પરમાત્માના ચરિત્રમાં તમને આનંદ ક્યારે આવે? જ્યારે તમે પરમાત્માને ઓળખતા હો. બાકી આપણે નાના હતા ત્યારથી અત્યાર સુધીમાં કેટલી બધી વાર્તાઓ સાંભળી. બધી નાના હોય ત્યારે બધી વાર્તાઓ સાંભળીને આપણે મોટા થયા ને. એમાંથી ઘણી બધી વાર્તાઓ આપણે ભૂલી ગયા અને ઘણી બધી વાર્તાઓ અત્યારે કોઈ આપણી સામે કરે તો આપણે એમ કહીએ ને ભાઈ પહેલા ધોરણના છોકરાને કરજે, હવે એમાં આનંદ નહીં આવે. સમજો. રાજા અને રાણીની વાર્તાઓ કેમ? કારણ કે આપણે ખબર છે કે એ બધી વાર્તાઓ જે છે એ બધી કાલ્પનિક છે, કે જે કોઈ એના પાત્રો છે તે કાલ્પનિક છે અને એ પાત્રો હતા તો પણ એનો અત્યારે મારા જીવન જોડે કોઈ કનેક્શન એનું નથી, લાગતું ઓળખતું કંઈ નથી. એટલે તમને એમાં ખબર પડી ગઈ કે એમાં સાર નથી. એ જ પ્રમાણે જ્યારે પરમાત્મા તત્વને તમે ઓળખશો કે સારમાં સારે પરમાત્મા તત્વ છે અને પછી એમના ચરિત્ર સાંભળશો તો તમને આનંદ આવશે, મોજ આવશે કે ભાઈ આ એ જ પરમાત્મા છે કે જેને હું ઓળખવા માગું છું, જેને હું જાણવા માગું છું. એટલે તો ભાગવતજીમાં પણ તમે જુઓ તો દસમ સ્કંદ આવે એ પહેલાં બધા તત્વજ્ઞાનના ઘણા બધા કપિલ ગીતા આવી જાય, એમાં આત્માનું જ્ઞાન આવી જાય, પરમાત્માનું જ્ઞાન પણ પછી આવે. બરાબર. પંચમ સ્કંદને વિશે આખું ખગોળ ભૂગોળ આવી જાય. પહેલા શ્લોકમાં જન્માદ્યસ્ય યતમાં જે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનાર છે તો કોણ છે? તો એ ભગવાન છે. એ પરમાત્મા જે અભિન્નો નિમિત્તો ઉપાદાન કારણ તે એ કયા? એ ભગવાન કયા? તો આયરા. દસમ સ્કંદમાં જે શ્રી કૃષ્ણ કયા તે, નવમ સ્કંદમાં જે રામ ભગવાન કયા તે, અને એના 24 અવતાર કયા તે. એ જન્માદ્યસ્ય યત એમ જે કહ્યું યત્ર ત્રિસર્ગો મૂર્ષા કે ભાઈ એ માયાના 3 ગુણ જે છે સત્વ રજ અને તમ, એનાથી કોઈ દિવસ કોઈ કાળે અભિભૂત થતા જ નથી. કાળ કર્મ અને માયાથી કાયમે પરવર્તે છે. અહીંયા આવે તો પણ સચ્ચિદાનંદ રૂપ સચ્ચિદાનંદમય એમનો દેહ હોય છે. વાંચ્યું ને તમે વચનામૃત? એમાં આવ્યું ને પંચાળાનું 7મું. સમજો. એમાં શું કહ્યું? તો આ જ કહેવા માંગે છે. એ ભાગવતનું જ પુસ્તક હતું ને એમાં જ શરૂઆત. તો એ ભગવાન આ જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરનારા કોણ? તો એ આ ભગવાન. તો પહેલાં એ પરમાત્મા તત્વની ઓળખાણ આપી કે એ આ છે, અને એ પરમાત્માના ચરિત્ર પછી દસમ સ્કંદમાં ગાયા. એકાદશ સ્કંદમાં પાછો સંવાદ છે ઉદ્ધવજી અને ભગવાનનો. એકાદશ સ્કંદ અને દ્વાદશ સ્કંદ બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે પરમાત્મા પોતાના સ્વરૂપનું પાછું જ્ઞાન આપે છે. એમાં તો બહુ વધારે જ્ઞાન આપે છે. સમજો. બરાબર. કે ભાઈ હું કોણ, મને ઓળખે કોણ? તો ઉદ્ધવજી ઓળખે. તો પછી એ ભગવાને વ્યવસ્થિત
એની ઓળખાણ આપી પરમાત્મા તત્વની એમને. પણ એ પહેલાં પણ ભાગવતજીમાં ઘણી બધી જગ્યા પર એ પરમાત્મા તત્વના પરમાત્માના અવતારો થાય, શરૂઆત જ ત્યાંથી છે ને, જન્માદ્યસ્ય યત હતી. અને આની શરૂઆત પણ ત્યાંથી છે, બ્રહ્મસૂત્ર ભાષ્યની પણ. એમાં એ ત્રીજું કે ચોથું એટલે એમાં પાછળથી એ સૂત્ર છે ભગવાનની ઓળખાણથી, સમજો બરાબર. આમાં પહેલો અથા તો બ્રહ્મ જિજ્ઞાસા છે, તો એમાં એ બ્રહ્મને જાણવાની જિજ્ઞાસા કોને થાય છે એની વાત કરેલી છે. પછી એ બ્રહ્મની ઓળખાણ આપે, એ કોણ? તો એ જન્માદ્યસ્ય યત, સમજો કે ભાઈ એ ભગવાન જે છે તે જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયના કરનારા છે. એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાનનો અવબોધ તો થવો જ જોઈએ, તો જ જીવને મજા આવે, તો જ આનંદ આવે, બરાબર. એટલે અહીંયા કહ્યું કે આત્મા પરમાત્માના સ્વરૂપને બોધ આપનારા શાસ્ત્રોમાં અને તેની પ્રાપ્તિને સંપાદનારા ઉપાયોમાં શ્રદ્ધાયુક્ત થાય. પછી એ ભગવાનને બોધ આપ્યા પછી એમાં શું કરવાનું છે? તો એ ભક્તિ કરવાની છે. એટલે ભગવાને કહ્યું નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, કે 3 દેહથી પોતાને પર સમજીને એ ભગવાનનું ભજન કરવાનું છે. તો એ આત્મા પરમાત્મા સંબંધી એટલે તેની પ્રાપ્તિ. તો પ્રાપ્તિ કોની કરવાની છે? પરમાત્માની. આપણા માટે પ્રાપ્ય કોણ છે? પરમાત્મા છે. તો જે પ્રાપ્ય હોય એની જ પ્રાપ્તિ થાય, સમજો. જીવાત્મા જે છે એ ચેતન છે અને પરમાત્મા ચેતન છે. તો ચેતન માટે ચેતન જ પ્રાપ્ય હોય ને. તો જીવાત્મા માટે પ્રાપ્ય કોણ છે? પરમાત્મા છે. તો એની પ્રાપ્તિ એને થાય. પણ જીવાત્મા એકચ્યુઅલી શું કરે છે? ચેતન એવો જીવાત્મા પ્રાપ્ય કોને માને છે? માયાને, જળ એવી, સમજો. એટલે એ ચેતન એવા જીવાત્માને શું છે? ભ્રાંતિ એ કરીને તમે કહો કે ભાઈ અજ્ઞાને કરીને જે કંઈ કહેતો હોય તે અદ્વૈતીઓ ભ્રાંતિ કહે કે આપણે અજ્ઞાન કહીએ, સમજો. પણ છેલ્લે છે શું? એને પ્રીતિ કોને વિશે થઈ? માયાને વિશે થઈ. એટલે એને કોની પ્રાપ્તિ થઈ? દુઃખની પ્રાપ્તિ થઈ, કારણ કે માયામાં દુઃખ રહેલું છે. પણ એ જીવને પરમાત્માની પ્રાપ્તિ થાય તો આનંદની પ્રાપ્તિ થાય. જ્ઞાન સર્વજ્ઞ પરમાત્માની પ્રાપ્તિ થઈ ગઈ તો જ્ઞાન આનંદની પ્રાપ્તિ થાય. તો એ એની અવસ્થા જ આખી અલગ છે. સમાધિમાં જીવ સુખી કેમ થાય છે? કે એને અંદર કે એવું થોડું દેખાય સમાધિમાં કે હું મુકેશ અંબાણીની જગ્યા પર એન્ટેલિયા આખું મારું થઈ ગયું ને ઉપર મારું હેલિકોપ્ટર છે ને હમણાં ઉડાડું છું, સમાધિમાં એવું આવે છે ને, સમજો. તો સમાધિમાં એને સુખ કોનું આવે છે? પરમાત્માના સ્વરૂપનું સુખ આવે છે. તો એને એન્ટેલિયા કરતાં વધારે સુખ તો ત્યાં બેઠા બેઠા આવે છે. એટલે તો એ સમાધિમાં જાય છે, સમજો. કે સમાધિમાં જવાથી એને સુખ કોનું આવ્યું? તો પરમાત્માના સ્વરૂપનું આવ્યું, તો જ ને. એટલે તો એ સમાધિમાં એને સૌથી વધારે સુખ જ પરમાત્માનું આવે છે. એટલે તો ભગવાને કહ્યું કે સમાધિમાંથી આમ તો બહાર નીકળતો નથી, પણ 3 કારણ છે ખાલી બહાર નીકળવાના. એક કયું કારણ? તો એને કદાચ કોઈ બીજા કોઈ વિષયને વિશે આસક્તિ હોય એટલે એ પોતે બહાર આવે. કાં પછી કોઈ બહુ પાવરફુલ વ્યક્તિ હોય બીજો હોય એના ગુરુ જેવો, તે એને બહાર કાઢે. આ ભગવાન બહાર કાઢે, સમજો. બાકી કોઈ કારણ નથી, કારણ કે એમાં એને આનંદ આવે જ છે. તો પછી શું કામ બહાર નીકળે? તમે જે કામ કરો એમાં તમને આનંદ આવતો હોય તો તમે શું કામ એમાંથી એ કામ શું કામ છોડો? બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું છે? જીવ જે છે તે ચેતન છે અને એના માટે પ્રાપ્ય ચેતન એવા પરમાત્મા છે. અને એમાં એને સુખ કેવું કે આનંદ કેવું એની અનુભૂતિ થવાની જ છે, કારણ કે એ પોતે આનંદ સ્વરૂપ છે. પરમાત્મા પોતે આનંદ સ્વરૂપ છે. તો આનંદ સ્વરૂપને ફાવે એમાં પણ અનંત કોટિકાળથી એ જીવને માયાનો કુસંગ જે લાગી ગયેલો છે એને કારણે એ માયાની પાછળ ભટક્યા કરે છે, દોડ્યા કરે છે. અને એને કારણે આ દુઃખરૂપી સંસાર એને વિશે આવ્યા કરે છે. પુનરપી જન્મમ પુનરપી મરણમ. અને જો આ ન કરશું અત્યારે પણ પરમાત્મા પ્રાપ્તિનો ઉપાયો, તો પાછો આ જગત સંસાર તો છે જ તમારા માટે કે મારા માટે, બધા માટે. એટલે માયા તો કેવી છે કે તમે ચાહો કે ના ચાહો એ તમારી છૂટવાની નથી, સમજો. પણ પરમાત્મા એવા છે કે તમે ચાહો ને એ પ્રાપ્ત થઈ જાય તો માયા ઓટોમેટિક છૂટી જાય. આઈડિયા આવ્યો? એટલે માયા માટે બહુ વિશેષ પ્રયત્ન કરવાની જરૂર નથી. પરમાત્મા માટે વિશેષ પ્રયત્ન કરવાની 100% જરૂર છે જીવને, તો જ એ માયાને મૂકી શકશે. એટલા માટે આ બધા શાસ્ત્રોની બહુ જરૂર છે, સમજો. બ્રહ્મસૂત્ર ભાષ્ય કેવું કે ગીતા ભાષ્ય કેવું, બહુ એટલે બહુ જરૂર છે. ઉપનિષદ ભાષ્ય તમે કહો. હું તો તમને કહું જુવાન અવસ્થા હોય ને તમારી, તમે યુવા હો તો બધા આવા અઘરા શાસ્ત્રો જ પકડો પહેલાં. પછી વૃદ્ધ થાય પછી કદાચ બુદ્ધિમાં ઘસારો લાગી જાય તો ચરિત્ર પછી વાંચ્યા કરવાના બેઠા બેઠા શાંતિથી. પણ જે કોઈ અઘરા શાસ્ત્રો જે છે, બ્રહ્મસૂત્ર ભાષ્ય કેવું કે ગીતા ભાષ્ય કેવું કે ઉપનિષદ ભાષ્ય કેવું કે જે કંઈ તમે કહ્યું, સાંડિલ્ય સૂત્ર તમે કહ્યું કે નારદ ભક્તિ સૂત્ર તમે કહ્યું, જે કોઈ આવા શાસ્ત્રો છે તે બધા શાસ્ત્રો લઈ લેવાના પહેલાં.
ભાગવતજી ભણાવવાવાળું કોઈ વ્યક્તિ હોય તો શ્રીમદ ભાગવત પુરાણ આખું ભણો, સમજો. બરાબર? કેમ? યુવા અવસ્થામાં ઇન્દ્રિયો અંતઃકરણ બધું વ્યવસ્થિત ચાલતું હોય, જ્ઞાન શક્તિ યુવા અવસ્થા ભરપૂર હોય. એટલે જ્ઞાન શક્તિ તમારી યુવા અવસ્થામાં બહુ ભરપૂર વર્તતી હોય, પછી દિવસે 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 એ તમારી ઘટતી જાય. તો લીલા ચરિત્ર પછી સંભાળવાના, પણ પહેલાં અઘરા શાસ્ત્રો પહેલાં પકડી લેવાના, સમજજો. કારણ કે એ પરમાત્મા તત્વને તમે ઓળખી જશો તો પછી બહુ ચિંતા નહીં રહેશે. થોડું ઘણું આમ તેમ તમારી બુદ્ધિમાં જ બહુ વિશાળતા આવી જશે, તમારી બુદ્ધિમાંથી સંકીર્ણતા જ ચાલી જશે પહેલાં, સમજો. આ પછી એમાં જેનો જે મત હોય એ જે પ્રમાણે પરમાત્મા તત્વનું નિરૂપણ કરે અલગ વાત છે, પણ તમારી બુદ્ધિ બહુ વિશાળ થઈ જશે એનાથી. કેમ? બ્રહ્મસૂત્ર ભાષ્ય તમે વાંચો કે ગીતા ભાષ્ય તમે વાંચો, તત્વજ્ઞાનને લઈને કે ભૂમિકા તમે વાંચો કે પહેલાં આધ્યાત્મિક તત્વાખ્યાન વાંચો, તો એ પરમાત્મા તત્વનો ઊભો પહેલાં તમારી પોતાની કેપેસિટી વધશે. કારણ કે તમે એમ જે કહેવું કે ભાઈ સત્વગુણ વર્તતો નથી કે રુચિ નહીં થતી, તે રુચિ તમને થશે. તમને તમારું પોતાનું સ્ટેટસ કેટલું છે તે ખબર પડશે કે તમે કેટલા કલાક વાંચી શકો છો, કેટલો એનો અભ્યાસ કરી શકો છો, કેટલું તમને એમાં આવડે છે કે ફાવે છે. અને એક વસ્તુ યાદ રાખજો, જેટલું તમે એમાંથી શીખીને બોલી શકો એટલું જ તમને આવડે છે. ભાઈ તમે કહું કે ના આવડે જ પણ બોલી નહીં શકતો, તો એ તમને નથી આવડતું, તમને એ નહીં ખબર પડતી, ફાવટ નહીં આવતી, સમજો. બરાબર? મહારાજે જે કહ્યું ને, જીવાએ કરીને જેટલા નામ લેવાય છે એટલા જ નામ મને કરીને લેવાય છે. બાકી કોઈ એમ કહે કે મને કરીને નામ લેવાય છે તો ખોટી વાત છે. ભગવાન કહે જેટલા જીવાએ કરીને લેવાય એટલા જ લેવાય. બરાબર? એટલે કોઈ એમ કહેતું હોય કે ભાઈ મને બધી ખબર પડે છે કે મને આવડે છે પણ હું કહી ન શકું, તો હજુ એને એટલો ઉતરું નથી જીવને વિશે, એટલે એનો આત્મવિશ્વાસ એટલો બુલંદી પર નથી. બાકી જેનો આત્મવિશ્વાસ બુલંદી પર હોય, જેને એ ઉતરું છે, એને કોઈ શાસ્ત્રની જરૂર નથી, કોઈ પુસ્તકની જરૂર નથી. એ ખાલી વન મેન આર્મી શો છે. જ્યાં જઈને ઊભો રહેશે ત્યાં એ પરમાત્મા તત્વનું નિરૂપણ આરામથી કરી નાખશે. એ ભાષા ગમે તે વાપરશે પણ એનું નિરૂપણ કરી નાખશે, કારણ કે એને એનો વિશ્વાસ છે. કેના દ્વારા? શાસ્ત્રો દ્વારા. શાસ્ત્રો યોનિત્વાદ, સમજો. પોતાની મેરે કરેલો નિશ્ચય કંઈ કામમાં નહીં આવતો, શાસ્ત્રોમાંથી નિશ્ચય કરેલો એ જ કામનો. એટલે કહું છું કે આ ઉંમરમાં બ્રહ્મસૂત્ર ભાષ્ય ઘરે હોય તો વાંચી લેજો. ગીતા ભાષ્ય અઘરામાં અઘરું જ પકડવાનું. ગોપાળાનંદ સ્વામીવાળું પકડો, રામાનુજવાળું પકડો, બંને પકડો. બધું અઘરું હોય તો આ ઉંમરમાં પૂરું કરી દેવાનું 40 પહેલાં. 40 પછીની બુદ્ધિનો કોઈ ભરોસો નથી, બુદ્ધિમાં ઘસારો લાગતો જાય. હવે જોયું ને હમણાં પેલો એક એ આવે છે, પેલી છોકરીને એક મગજને વિશે લાગી ગયો, તે વાયરસ નથી, એ પેલો એ છે અમીબા એન્સેફેલાઇટિસ કહેવાય જેને કે મેગા એન્સેફેલાઇટિસ એવું કંઈ નામ છે. મારા એક ઓળખીતાને પણ એક બેનને થયેલો, અમારા એક મેનેજર હતા ને એના વાઈફને, એને એન્સેફેલાઇટિસ ઇન્ફેક્શન થયેલું વર્ષો પહેલાં, બહુ તકલીફમાં મુકાઈ ગયેલા. હમણાં એક છોકરીને થયો તળાવમાં પેલી ડૂબકી મારીને કેરલામાં, ને એના નાક દ્વારા એ અંદર ચાલ્યો ગયો ને એના મગજના અંદર ઇન્ફેક્શન થઈ ગયું. સી ડાઈડ ઓફ. લગભગ છેલ્લા 3 મહિનામાં 3 થી 4 કેસ આવા થયા અને એ બધા મરી ગયા. મગજની શક્તિ બધી હણાઈ જાય. એટલે ઉંમરને કારણે ઘણા બધા ઘસારા લાગે છે, આપણે લાગે એવું, સમજો. માણસના સ્વભાવમાં જીદ આવી જાય, થોડીક બાલ્ય અવસ્થામાં જેવું કરતો હોય ને એવું કરતો થઈ જાય, બાળક બુદ્ધિ થઈ જાય. અને કદાચ એની એકાદ બે ઇન્દ્રિયો જો શિથિલ થઈ ગઈ, ન કરે નારાયણ, તો એને કરીને એને બહુ ઓછું લાગવા માંડે, એના વિચારોમાં બહુ સંકીર્ણતા આવી જાય, એને એની અસર, એની સંવેદના પર બહુ મોટી અસર થાય છે, સમજો. કેમ? એક કમ્પ્લીટ માણસ અને એક ઇનકમ્પ્લીટ માણસમાં ઘણો બધો ફરક છે. કોઈની કાનની ઇન્દ્રિય એ થઈ ગઈ, કોઈની આંખ, કોઈનું નાક, કોઈના હાથ પગ ચાલતા બંધ થયા, તમે સમજો કોઈ પણ રીતે, તો પછી એની અસર એના મગજ ઉપર બહુ ઊંડી પડે છે. જે બહુ મજબૂત હોય, માનસિક રીતે જે બહુ મજબૂત હોય અને એની ઉંમર થઈ ગઈ હોય ને કંઈ એનો અંગ ભંગ થયો કે કંઈ પણ થયું હોય તો એની પરિસ્થિતિ એ જાળવી શકતો હોય. બાકી બહુ ઓછા લોકો એવા હોય છે, એટલે જ એ લોકોના નામ પુસ્તકોમાં પણ લખાતા હોય કે ભાઈ એ માનસિક રીતે બહુ મજબૂત છે. એટલે એ કેવા કેસ હોય, એક્સેપ્શનલ કેસ હોય. બાકી મેં જોયા છે, હા, સુરદાસજી જેવા કે એના જેવા, બાકી મેં જોયા છે કે કોઈ એક ઇન્દ્રિયમાં ખામી આવે એટલે માણસની માનસિક રીતે બહુ એ સંકુચિત થઈ જાય, એની વૃત્તિ બહુ સંકુચિત થઈ જાય, સમજો. બહુ ટચી થઈ જાય. મેં આવા મોટા મોટા સેલિબ્રિટીઝ પણ જોયા છે
ટચી થઈ જાય, એને કોઈ કંઈ કહે તો ખોટું લાગી જાય, નાની નાની બાબતમાં એને ઓછું આવે, ખોટું લાગે. એને શું થાય ખબર, દરેક જગ્યા પર એવું ફીલ થાય કે મારામાં ડિફેક્ટ છે ને એને કારણે લોકો મારી અવગણના કરે છે, એવું થઈ જાય એને. બહુ ટચી થઈ જાય એનો સ્વભાવ. બરાબર. આમાં શું હોય, તમે બધું દરેક પરિપ્રેક્ષને એક 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 કરીને ચેક કરીને જવું ત્યારે તમને પણ એવો આઈડિયા આવે. સમજો, નો બડી ઇઝ 100%, પણ તમે દુનિયામાં દરેક વિષયોનો કે વ્યક્તિઓનો અભ્યાસ જેમ જેમ કરો તેમ તેમ તમને આ દુનિયા જ બધું આપણે શીખવાડે છે. એટલે આપણે એક દિવસ કહેલું ને કે આ સભામાંથી સૌથી વધારે શીખવાનું મળે છે. એવું છે આ દુનિયા આપણે ઘણું બધું શીખવાડે. વ્યક્તિઓ કેવા હોય, ક્યારે બદલાવ આવે, માણસ ચેન્જ ક્યારે આવે આપણામાં, બધું. એટલે એટલા માટે ભગવાને કે શાસ્ત્રોમાં યુવા અવસ્થાને શ્રેષ્ઠ કહી છે કોઈ પણ વસ્તુની પ્રાપ્તિ માટે. કે ભાઈ તમારે ધન પ્રાપ્તિ કરવી હોય તો યુવા અવસ્થા શ્રેષ્ઠ છે, તમારે વિદ્યા પ્રાપ્તિ કરવી હોય યુવા અવસ્થા શ્રેષ્ઠ છે, તમારે ભગવાનનું ભજન કરવું હોય, ભક્તિ પરાવિદ્યા મેળવવી હોય તો પણ યુવા અવસ્થા શ્રેષ્ઠ છે. એટલે યુવા અવસ્થામાં બધા અઘરા કામ જે હોય તે કરી નાખવાના. કાલે શું થશે કોઈને નહીં ખબર. એટલે કે હું છું શાસ્ત્ર વાંચો, સમજી ગયા. સેવા કરવાની ના નહીં પાડતા, શાસ્ત્રો વાંચવાના જ, રોજે રોજ વાંચવાના, થોડા ઘણા. અને કેવી રીતે વાંચવાના, સહજતાથી વાંચો, નોર્મલી વાંચો. આપણા માટે શું કામનું છે એ ઉતારવા વાંચો. શાસ્ત્ર અભ્યાસ આપણે જે કરીએ છીએ તે ફક્ત ને ફક્ત પોતાના જીવના કલ્યાણ માટે, રૂડા માટે કરીએ છીએ, એટલું જ યાદ રાખજો. બરાબર. કોઈ બીજા માટે કે કોઈને બતાવવા માટે નહીં કરવાનું કે ભાઈ મને બહુ આવડે છે, કે મારે આમ કરવું છે ને તેમ કરવું છે ને ફલાણું. પછી કોઈ ગમે તે ટિપ્પણી કરે કે તમારાથી થાય પણ નહીં, નામ એ થાય કે ન થાય અલગ વિષય છે, સમજો. બરાબર. એ તો કરવું હોય તો થાય, પણ એ લફડામાં ન પડવું. સમજી જાઓ. આપણે આપણા જીવના હિત માટે, કલ્યાણ માટે શાસ્ત્ર બહુ જરૂરી છે. શાસ્ત્રને નિગ્લેક્ટ નહીં કરવાના. વાંચવાનું થોડું રોજ વાંચો, કલાક 1.5 કલાક જે કંઈ સમય મળે વાંચો, અભ્યાસ કરો. અને ભજન પણ એટલું કરવાનું. કારણ કે શાસ્ત્ર જ્ઞાન અને ભજન એ વગર મોક્ષ નહીં થવાનું. બંનેની બહુ જરૂર છે, સમજો. પણ બંનેનું કામ કોના માટે છે? મી ફર્સ્ટ, પોતાના માટે. પછી જગતને જે કંઈ તમારે આપવું હોય તો આપી શકો છો, પણ એ પણ કેવી રીતે? લેવડ દેવડની શરતે રહી તેમ. એમાં કોઈ લેવડ દેવડ નહીં હોવી જોઈએ. બાકી તમે જ્ઞાન આપો એની જગ્યા પર પછી તમને માન જોઈતું હોય, રૂપિયા પૈસા જોઈતા હોય, ધન દોલત જોઈતું હોય, સમજો, યુટ્યુબ પર તમને સબસ્ક્રાઈબર જોઈતા હોય, ફોલોઅર્સ જોઈતા હોય, તો પછી એ કંઈ, એ બધું ઠીક છે. એ બધા લોકો જેમ વિડીયો પેલા લોકો બનાવે છે સબસ્ક્રાઈબરને ફોલોઅર્સ માટે, એ એવું જ કામ છે. આમાં તમે શાસ્ત્રોમાં હોઈને બનાવો છો. કલ્યાણ માટે કામ કરો. આમાં જે કહ્યું ને આત્મા પરમાત્મા સંબંધી અવબોધ માટે કામ કરો. બરાબર. તો બહુ કામની વસ્તુ છે. સાધુ માટે નહીં, આપણા માટે પણ, દરેક જીવ પ્રાણી માત્ર માટે બહુ કામની વસ્તુ છે. આ તમને હું અત્યારે આની ચર્ચા એટલા માટે કરું છું, હવે પછીની એકાદશીમાં તમને નિયમ લેવાના આવશે ચાતુર્માસના, અસાત સુદ. બરાબર. તો એમાં આવું કોઈ શાસ્ત્ર પકડી લેવું કે ભાઈ મારે બ્રહ્મસૂત્ર ભાષ્ય વાંચવું છે, મારે ગીતા ભાષ્ય વાંચવું છે. પછી જે કોઈ જે પણ કંઈ વાંચીને આવે તે મને કહી શકે છે પ્રદક્ષિણાના વિશે કે મેં આજે આટલું વાંચ્યું, એટલે એનું પણ ભાઈ મારું પણ પાકું થાય. બરાબર. આવા કોઈક શાસ્ત્રો પકડો, બ્રહ્મસૂત્ર ભાષ્ય, ગીતા ભાષ્ય, એવા. અને એ એવા લેવલથી તમે પોતે કરો કે શીખો કે તમે કોઈ જગ્યા પર એ ચલાવી શકો, શીખવી શકો. પબ્લિક ગમે તે હોય, પબ્લિકને નહીં જોવાનું. નેવર ગો બાય પીપલ ઓપિનિયન. મનથી મજબૂત થાવ કે ના આપણે એ શીખવાડી શકવા જોઈએ એમ, સમજો. આપણે આપણા શ્રીજી મહારાજનો જે મત છે કે રામાનુજાચાર્યનો મત જે છે એનું નિરૂપણ બે ધડક રીતે કરી શકવા જોઈએ, સાદી ગુજરાતી ભાષામાં. આપણે એવું નહીં કે ભાઈ બહુ વિદ્વાન કે એ ભાષામાં તમે કહો અચીદ વિશિષ્ટ તમે એ પ્રમાણે કહ્યું, એવું નહીં ભાઈ. જળ અને ચેતન એનાથી પર એમ કરીને તમે કહો તો ચાલશે. જીવ અને માયા એનાથી તમે પર કહેશો તો ચાલશે. ચીદ અચીદ વિશેષ કહેવાની, વિશિષ્ટ કહેવાની કોઈ જરૂર નથી. તો લોકો કઈ શરૂઆત કરે કે ભાઈ એ પરબ્રહ્મ, તો એ કોણ? તો જે એમ કહે કે પ્રલયકાળને વિશે સૂક્ષ્મ ચીદ અચીદ વિશિષ્ટ હતું, અને એ જ એમ કહે કે સ્થિતિકાળને વિશે સ્થૂળ ચીદ અચીદ વિશિષ્ટ થયું, એ પરબ્રહ્મ તત્વ જે જન્માદ્યસ્ય યત જગતની ઉત્પત્તિ સ્થિતિને પ્રલયને કરનારું છે, એનું નિરૂપણ હું તમને હવે કરીશ. એટલે પેલા બિચારા પબ્લિક કહે કે આ ભાઈ બાઉન્સર નાખ્યો યાર, આ બધું કાં સૂક્ષ્મ ને સ્થૂળ ને, એવું નહીં. બિચારો માણસ સાંભળવાવાળાને એટેક આવી જાય કે આટલું બધું આવું શીખવાનું છે, તો હવે કાલથી આ સભામાં કોઈ દિવસ આવ જ નહીં. બરાબર.
હવે એ બોલવા માટે બહુ સારું લાગે, તમને એવું લાગે વાસુદેવભાઈ તો બહુ ખતરનાક બોલે છે યાર, સૂક્ષ્મ ચીદ અસીદ વિશિષ્ટ અને સ્થૂળ ને આ તો બધું બહુ અઘરું લાગે. હવે કંઈ છે નહીં એમાં યાર. પ્રલયકાંડને વિશે જ્યારે જીવ માયાના ગર્ભમાં હોય ત્યારે શું હોય સમજો, ત્યારે શું હોય તો બધા જ માયાની અંદર બધા જીવ જે હોય તે બધા પડીકું વારીને બેઠેલા હોય. તો સૂક્ષ્મ અવસ્થાને પામી ગયેલો એટલે સૂક્ષ્મ ચીદ અચીદ વિશિષ્ટ ત્યારે પરમાત્મા. અને સ્થિતિ અવસ્થા થાય તો મોટા મોટા બ્રહ્માંડ થઈ જાય, બરાબર, અને એની અંદર અનંત કોટી જીવ છે તે બધા વિચરતા થઈ જાય એટલે સ્થૂળ ચીદ અચીદ વિશિષ્ટ. એટલે કહેવાનું તાત્પર્ય એ જ છે જે આપણે ગુજરાતીમાં કહીએ તે જ, ભાઈ માયા અને જીવ એ બંનેથી એ પરમાત્મા કેવા છે, વિલક્ષણ છે, જુદા છે. એ આપણે ગુજરાતી સાદી ભાષામાં કહીએ, પેલો એ વ્યાકરણની અલંકારિક ભાષામાં કહી જાય. એમાં કંઈ બહુ મોટી વાત નથી, સમજો, બરાબર. એટલે એ બોલવા માટે સારું લાગે કે બહુ વિદ્વાન માણસ છે, પણ વિદ્વાન એ નથી, સમજો, કે જે અઘરા શબ્દો બોલે છે. વિદ્વાન કોણ છે? જે શાસ્ત્રોના શબ્દોને સામાન્ય ન ભણેલો માણસ પણ જે છે એને સરળ ભાષામાં સમજાઈ શકે, એ વિદ્વાનની વિદ્વત્તા છે, એકદમ સરળતા, બરાબર. એટલે આત્મા પરમાત્મા સંબંધી જ્ઞાન તો ગલીએ ગલીએ પીરસાય એવું હોવું જોઈએ. જેમ રામાનુજાચાર્યને પેલો એમના ગુરુએ મંત્ર આપેલો તો પેલા બુરજ પર જઈને ઉપર જઈને એ કેવા બોલેલા, એમના ગુરુએ શું કહ્યું કે આ ઉપર જઈને જોરમાં જાહેરમાં બોલે તો નરકમાં જવું પડશે. તે કે કોણે જવું પડે? એમ કે જે બોલે એને. અને એમ કે આ બધાને ન કહીશ તો આ બધા નરકમાં જ જશે ને, આટલા બધા જીવ ભગવાનની શરણાગતિ ન લેશે તો આ બધા એ ભગવાનનો મંત્ર ન સાંભળશે તો આ બધા પણ નરકમાં જ જશે ને. તો એના કરતાં એક નરકમાં જાય તો સારું ને એમ કે. તો રામાનુજાચાર્યએ જાહેરમાં બુરજ પર જઈને એ મંત્રનું ઉચ્ચારણ કર્યું, સમજો. કેમ? ભાઈ એમને કહ્યું એ કે દરેક જીવ જે છે તે શરણાગતિનો શું છે? અધિકારી છે. નાનામાં નાનો જીવ પણ હોય તે શરણાગતિનો પરમાત્માની અધિકારી છે. એટલે પાત્ર કુપાત્ર કોઈ પણ જીવ આવ્યો હોય તે બધાને શરણાગતિનો અધિકાર છે ભગવાનની, બરાબર. ગીધ જેવો જટાયું, ગીધ જેવું નોન વેજીટેરિયન તમોગુણી પક્ષી, એને જો ભગવાન શરણાગતિ આપતા હોય, સબરી ભીલ ઘુ રાજા, બરાબર, એને ભગવાન જો શરણાગતિ આપતા હોય, સમજો, તો પછી બીજા આપણા જેવા માણસની ક્યાં વાત છે? એટલે તમોગુણીમાં તમોગુણી યોનીને પામેલો જીવ જે છે એને પણ ભગવત ભક્તિનો શરણાગતિનો પોતાના મોક્ષનો અધિકાર છે, પૂરેપૂરો અધિકાર છે. એટલે જીવ પ્રાણી માત્રને વિશે જે કોઈ પરમાત્મા રહ્યા છે એ પરમાત્મા તત્વનો અવબોધ જીવ પ્રાણી માત્રને એકદમ સરળતાથી થાય, પહોંચી શકે એના સુધી એટલા સરળ બનવાનું છે. પણ પહેલાં આપણે એટલા સરળ હોવા જોઈએ. આપણે સરળ નહીં હોઈએ તો પછી એ અઘરું કામ છે. પહેલી શરત જ આ છે આધ્યાત્મિક જગતની કે પહેલાં આપણે સરળ થવા જોઈએ. કારણ કે આપણે જેટલા સરળ થઈશું એટલા એ ભગવાન આપણે સરળતાથી સમજાઈ જશે અને એટલા તમે બીજાને સમજાવી શકશો, સમજો. ગણિતના દાખલા જેવું છે, ફાવી ગયો અને રીત આવી ગઈ ને સૂત્ર ખબર પડી ગઈ એટલે પછી તો એ ફટાફટ ચાલે. પણ સૂત્ર ખબર નહીં પડે કે આમાં કયું એપ્લાઇડ થાય છે તો પેલો મથીને થાકી જાય. નીટના 3 કલાક એક દાખલામાં જ ચાલ્યા જાય, 4 માર્કમાં, સમજી જાઓ, પણ પૂરો નહીં થાય દાખલો, બરાબર. આવું છે. ચાલો, એટલે તેની પ્રાપ્તિને સંપાદનારા ઉપાયોમાં પણ શ્રદ્ધાયુક્ત થાય. એકલું જાણીને બેસી રહેવાનું નથી, એ ભગવાનને પ્રાપ્ત કરવા માટેના ઉપાયો કરવાના. પછી શું કહ્યું? સર્વભૂતોમાં દયાવાળો થાય. આ બહુ જરૂરી છે. જીવ પ્રાણી માત્ર પ્રત્યે દયા રાખવી. દયા વીરસ્ય ભૂષણમ. દયા જે છે તે વીર પ્રાણી માત્રનું ભૂષણ છે. એમ તો ક્ષમા કહ્યું છે, પણ ક્ષમા કોણ કરી શકે? જે દયાળુ છે તે ક્ષમા કરી શકે, જે વીર છે તે ક્ષમા કરી શકે, સમજો. એટલે દયા હોવી બહુ જરૂરી છે જીવ પ્રાણી માત્ર પ્રત્યેની. તો એ દયા શું છે? તો આ રામાનુજાચાર્યએ કહ્યું ને એ પ્રમાણે શું? તો ભાઈ જે કોઈ જીવ જે છે દુઃખી, એના દુઃખનું નિવારણ કરવું, એના માટે જે પ્રયત્ન કરવો એ દયા છે. તો રામાનુજાચાર્યએ આ દયા કરેલી પેલા જીવો ઉપર કે આ બધા જીવો આમને આમ સબળિયા કરશે, અને પરમાત્મા તત્વનો અવબોધ નહીં થશે તો આ સંસાર ચક્રમાં આમને આમ ફર્યા કરશે. તો આની ઉપર દયા કેવી રીતે થાય? તો આ ભગવાનની શરણાગતિનો મંત્ર હું જાહેરમાં બોલીશ ને એ સાંભળશે, એમના કાનમાં પડશે, તો આ એમની ઉપર થયેલી સૌથી મોટી દયા છે, કૃપા છે. તો સાધુ પુરુષમાં હોવી જ જોઈએ. એટલે એ બુરજ પર જઈને બોલી ગયા, બરાબર.
એટલે ઘણા લોકો તમને લાગે એવા, બરાબર, પેલો કહે ને એ પ્રમાણે, મુझे जो अच्छा लगता है मैं वही करता हूँ, चाहे वो समाज के खिलाफ हो, पूरे राष्ट्र के खिलाफ हो या किसी सिस्टम के खिलाफ हो, लेकिन मुझे जो अच्छा लगता है मैं वही करता हूँ, मैं ये काम करूँगा नहीं और किसी को करने भी नहीं दूंगा. સમજી ગયા? આવી વાત છે કે ભાઈ રામાનુજાચાર્યએ બેડી તોડી નાખી. સમજો કેમ તોડી નાખી? કે એમણે થયું કે આમને આમ જ બધું જો બંધ બારને જ રહેશે તો આટલા બધા અસંખ્ય જીવ છે એ પરમાત્માની શરણાગતિ કેવી રીતે સ્વીકારશે, કે એ પરમાત્માના શરણાગત કેવી રીતે થશે? અને આપણે તો ભગવાન પરમાત્મા તત્વનો પ્રચાર પ્રસાર જ્યાં જાય ત્યાં જઈને કરવાનો છે. સમજો, એટલે એમણે નાના હતા ત્યારથી જ ઉપર ચડીને જોરમાં બોલી દીધું. ભલે ગુરુનો ધ્રોહ થઈ ગયો, ગુરુ એમના માની ગયા કે ભાઈ તારી બુદ્ધિને સલામ છે, કહેવું પડે. બરાબર, સમજો. અમુક શિષ્યો એવા આવે કે જેને લઈને ગુરુ જે છે એનું નામ થઈ જાય. બરાબર, અમુક શિષ્યો એવા આવે કે જે ગુરુને બદનામ કરી નાખે. બરાબર ને, અમુક શિષ્યો એવા આવે કે જેને લઈને ગુરુનું નામ થઈ જાય. દાખલા તરીકે આચરેકર, તો તેંડુલકરને લીધે આચરેકરનું નામ થઈ ગયું. આચાર્ય દ્રોણ, તો અર્જુનજીને લીધે આચાર્ય દ્રોણનું નામ થઈ ગયું. બરાબર, આચાર્ય પરશુરામ, તો પિતામાં ભીષ્મને લઈને પરશુરામજીનું નામ થઈ ગયું. સમજો, એના શિષ્યો એટલા પાવરફુલ હતા કે એ લોકોએ જરૂર પડીએ યુદ્ધના મેદાનમાં એના ગુરુને હરાવી દીધા. પરશુરામજીને ભીષ્મએ હરાવી જ દીધેલા ઓલમોસ્ટ. સમજો, એ તો ચાલી આવી ગયા એટલે, બાકી હારી જ ગયેલા પરશુરામ એ દિવસે. હા, આચાર્ય દ્રોણને અર્જુને હરાવી જ દીધેલા ઓલમોસ્ટ. સમજો, બરાબર. એટલે કહેવાનું તાત્પર્ય શું હતું કે ગુરુ ત્યારે પોતે પ્રાઉડ અનુભવે, ગર્વ અનુભવે કે જો મારો આ શિષ્ય છે જે મને અત્યારે પાછળ પાડી દે એવો છે. આવું કામ રામાનુજાચાર્યએ કરેલું. સિસ્ટમ, બરાબર, આ સિસ્ટમથી તો આપણે પણ જરા વિરોધી છે, યાદ રાખજો. સિસ્ટમ એવી જોવી જોઈએ કે જેને કરીને સમાજનું કે દરેક જીવ પ્રાણી માત્રનું રૂડું થાય. જ્યાં તમને સિસ્ટમની જગ્યા પર બંદીખાનું લાગે, બેડીઓ લાગે, તો એ સિસ્ટમ બદલવાની જરૂર છે. અમેન્ડમેન્ટ્સ ઓફ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કર્યા ને, 3 કાયદામાં ફેરફાર. કાયમ એવા સુધારા આવકાર્ય હોવા જ જોઈએ. તમે એને એ જૂનું પકડી રાખો જડતાથી તો દુઃખી જ થશો. બરાબર, એટલે સિસ્ટમ ત્યાં સુધી જ સારી જ્યાં સુધી એ સમાજને બાંધીને રાખે. જે કાયદાઓ કે જે સિસ્ટમ સમાજને તોડવાનું કામ કરતી હોય એ સિસ્ટમ બદલી નાખો કાં તોડી નાખો. કારણ કે આજે નહીં ને કાલે કોઈ બીજો સરફીરો આવશે તો તૂટવાની તો છે જ. બરાબર, કારણ કે એમાં ખામી જે છે એ નજરમાં આવી ગઈ છે. એટલે આજે નહીં ને કાલે એ તૂટવાની 100% છે. તો કાલે તૂટે એની જગ્યા પર આજે જ તૂટી જાય. બરાબર, એટલે સિસ્ટમ પણ એવી વસ્તુ છે, એને બદલવી પડે તમારે. પછી તમે સિસ્ટમને વળગીને રહો ખોટા ખોટા. ભગવાન શ્રી કૃષ્ણએ શું બતાવ્યું મહાભારતના યુદ્ધને વિશે? આ જ બતાવ્યું ને. પાંડવો શું બતાવતા હતા વાતે વાતે? એમને શાસ્ત્ર ધર્મ સિસ્ટમ બતાવતા હતા કે આમ નહીં થાય તેમ નહીં થાય. ભગવાન કે અહીંયા સિસ્ટમ નથી, સામેવાળો વ્યક્તિ સિસ્ટમમાં નથી ચાલતો, તો તું મને અહીંયા સિસ્ટમ નહીં શીખવાડ. સમજી ગયા? ભગવાન કે અત્યારે હવે હું જે કહું એ જ સિસ્ટમ, હવે પછીના યુગમાં આ સિસ્ટમ ચાલવાની છે. બરાબર, જિસકે હાથ મેં લાઠી ભેંસ ઉસી કી. એટલે કળિયુગમાં આ સિસ્ટમ જ ચાલવાની છે. એટલે ભગવાને એ સિસ્ટમ પ્રમાણે ચલાવ્યું બધું. બરાબર, એટલે જડતા નહીં રાખવી. શાસ્ત્રોમાં જે કોઈ ધર્મો કયા છે એ જડતા માટે નથી. જ્ઞાન જે છે તે જડતા માટે નથી, પરંતુ જડતાના ત્યાગ કરવા માટે છે. સમજો, એટલે આવા ઘણા બધા જડતા કે જક્કી વલણ આપણી જોડે જીવને વિશે જડાઈ ગયા છે, એને બહાર કાઢવાના છે. એના માટે શાસ્ત્ર અભ્યાસની જરૂર છે, મોટા પુરુષના સંઘની જરૂર છે. ચાલો, કાલે જ મને સ્વામી કહેતા હતા કે જે લોકો એમ કહે કે પોતે પોતાના પ્રવચનમાં કે પોતે પોતાના લખાણમાં કે પુસ્તકમાં વાતુના પ્રમાણ આપે છે, એ બધા ખોટા છે. એમ કે વાતુને પ્રમાણ તરીકે લેવાય જ નહીં. એને એમ કહે કે કોઈ પણ વાતુને ન લેવાય. એકલી ગુણાતીતાનંદ સ્વામી કે ગોપાળાનંદ સ્વામી નહીં, અક્ષરાનંદ સ્વામીની વાતો પણ ન લેવાય કે બીજી કોઈ પણ વાતો ન લેવાય. એવું કેમ ન લેવાય? તે કહે કે ઘણી બધી વાતો એવી હોય કે એમાં ઘણી વાતો સાચી હોય અને ઘણી ખોટી હોય. હવે તમે એક વાતોનું પ્રમાણ આપો કોઈ એક જગ્યા પર, તો પછી પેલો સામેવાળો પકડી નહીં લે કે ભાઈ તમે આ વાતોને માનો જ ને પેલી વાતોને કેમ નહીં માનતા?
એટલે વાતું માત્રનું પ્રમાણ નહીં અપાય, યાદ રાખજો. અધારાનંદ સ્વામીના ગ્રંથની વાત પણ એમણે મને કરી કે ભાઈ એ ગ્રંથ જે છે તે પૂરો થયો જ નથી, તો પછી એ ગ્રંથનું પ્રમાણ તમે તમારા પ્રવચનમાં આપો કોઈ પણ જગ્યા પર, તો એ પ્રમાણ માન્ય ન રખાય, કારણ કે એ ગ્રંથ એમણે પૂરો કરેલો જ નથી. સમજો બરાબર. એમણે પછી આની પણ વાત કરી, હરિલીલામૃતમની પણ, કે હરિલીલામૃતમ પણ જે ગ્રંથમાં અતિશય મહાત્મા એ કરીને એમ કહે કે ગાયત્રી મંત્ર કરતાં ઊંચો સ્વામિનારાયણ મંત્ર બતાવેલો છે, તો એ કહે કે એમાં હું એટલું માન નથી આપતો. સ્વામિનારાયણ મંત્ર પોતાના હિસાબે બરાબર છે, સમજો, પણ ગાયત્રી મંત્ર એમ કહે કે કયો મંત્ર છે ખબર? સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણનો નિરૂપણ કરનારો પહેલો શબ્દ છે. જે નાદ કયો એમાંથી એ મંત્ર થયો છે, સમજો. તો એનું મહાત્મય ઘટાડાય નહીં. કાલે રાત્રે અમે ધરમસિંહ ભગતની વાત કરતા હતા, આ જ બધી ચર્ચા કરતા હતા. એ કહે કે આપણા ઈષ્ટદેવ છે, મોટા છે, આપણો સંપ્રદાય સાચો છે, બધી વાત સાચી, પણ એણે કરીને સનાતન સંસ્કૃતિના કોઈ પણ શાસ્ત્રોને કે સ્તોત્રને કે મંત્રને કે શ્લોકને તોડવા મરોડવાની કોઈ જરૂર નથી. આપણી લાઈન મોટી કરાય એની જોડે જોડીને, પણ એની લાઈન કપાય નહીં. બરાબર. શ્રીપતિમ શ્રીધરમ સર્વ